હાર સામે દેખાય ને ત્યારે માણસ ધમકી ઉપર ઉતરી જાય. અને એ પણ કેવી ધમકી ખબર છે કે અમારા એ કે જો કોર્પોરેટરો નહીં ચૂંટાય ને અમારા સભ્યો તો એને ગ્રાન્ટ અમે અટકાવી દઈશું, ગ્રાન્ટ નહીં આપવી, એક પણ ગ્રાન્ટ નહીં આપવી. કાં એલા ભાઈ, તમે તમારા ખીચામાં થાપો છો. જનતાના ટેક્સના પૈસા હોય છે અને ગ્રાન્ટ ઉપર જનતાનો અધિકાર હોય છે. આવી ધમકી મારનારા ઉપર પછી ચૂંટણી પંચ એને બતાવતું નથી, મારવા દે. જોવા ભાઈ હું ધમકી મારે જોવા વખતે પણ એમને જેટલા પણ આપણે તો એમને વોશ આઉટ કરીશું, પણ જો પણ જીત્યો ને એને આપણે 1 પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપી. હું તમને અહીંયાથી કહું છું કે 1 પણ રૂપિયાની આપણે ગ્રાન્ટ નહીં આપીએ. આપણે એ રીતનું આંકડાઓ બનાવવાનું છે. આપણા ડેપ્યુટી સીએમ સાહેબ આવ્યા છે, તેમ શું કહેશો? આપણે બધાને અને સુરતની અંદર માહોલ જાય. સિસોદિયા સાહેબ આવ્યા હતા ને એ જે રેલી નીકળી રોડ ઉપર, ઓહો, રેલી નહીં, મોટો રેલો હતો. રેલો આમ આદમી પાર્ટીની એ પબ્લિક ને એ ભીડ ને એ જોઈને ઘણા ખરાને તો વગર તડકે એમના એમ કહેવાય ને કોલેરા થઈ ગયા. ખોટો ખર્ચો કરાઈ ગયો, ખોટો ખર્ચો કરાઈ ગયો. પરિણામ પહેલા રિઝલ્ટ આવી જાય એવી રેલી જો આ રિઝલ્ટ બતાવે છે. કરંટ ગુજરાતનો કરંટ આવો કરંટ છે. એટલે કોઈ વેમમાં ન રહેતા, કાંઈ ફેર ન પડે. પબ્લિકનો મૂડ બદલાય ને એ બધો ફેર પડે. મેં હમણાં એક પોસ્ટ મૂકી હતી ગોપાલભાઈને, એમ લખ્યું ભાવિ ગૃહમંત્રી યા મુખ્યમંત્રી. ત્યાં તો મારી ઉપર માણસો કેટલાય તૂટી પડ્યા કે કોઈ દી નહીં બને ના. પણ એલા ભાઈ મોદી સાહેબ જ્યારે પીએમ નહોતા ને ત્યારે કોંગ્રેસવાળા એમ કહેતા એની જિંદગીમાં કોઈ દી નહીં બને, એને એમ ચાની કેટલી કરી દેવું, નામ કરી દેવું ને અહીંયા આવે દિલ્હી તો આવું બધી કોમેન્ટો કરતા. એને એવો વિશ્વાસ હતો કે મોદી કોઈ દી પીએમ નહીં બને. બની ગયા ને, જનતાનો મૂડ બદલે એટલે બની જાય ગમે એ. અહીંયા જનતાનો મૂડ બદલે છે, ધીમે ધીમે બદલાતો જાય જુઓ. એટલે હવે પરિવર્તન છે ને એ સંસારનો નિયમ છે મિત્રો, થઈને રહેશે. અને આપણે કીધું કે ગોપાલભાઈ ગમે ત્યારે ગૃહમંત્રી કે સીએમ બનશે એટલે બનશે, અને જ્યાં સુધી નહીં બને ત્યાં સુધી એને સપોર્ટ કરવાનો છે. અને વાર લાગશે, આવશે મજા યાર, વાર લાગશે પણ આવશે મજા. વિડીયો કેવા લાગે છે લાઈક કોમેન્ટ કરતા રહેજો, અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દો. જય હિન્દ, જય માતાજી.